કોઈ કરતું નથી અમારી પરવા, ચાલ્યા રાટોરાટ અમે ફરવા. ગાડી ચલાવીને થાકી ગયા એટલે અમે ચકલી પોપટ રમવા લાગી ગયા. ચકલી ઉડે, પોપટ ઉડે, કાગડો ઉડે, કબૂતર ઉડે, ભેંસ ઉડે. જીક જોરથી બોલ. ચકલી ઉડે, પોપટ ઉડે, ગાય ઉડે. આનામાં લાજ શરમ જેવી વસ્તુ જ નહીં, ગમે ત્યાં લેંગો કાઢે. લાગતું છે કોઈ અમને નહીં રહ્યું એટલે જ ગાડીમાં પંચર પડ્યું. આ પંચર બનાવવા વાળા બહુ હેવી કલાકાર હતા. પંચરના જગ્યાએ તો આ બે રમ્યા કરતા હતા ફુવારાથી. તમે બી એકને એક વસ્તુ જોઈને થાકી ગયા છે એટલે આજે તમને લાવ્યો ટ્રાવેલિંગ બ્લોગમાં. આ પહાડનું નામ છે માંગી ટુંગી. ઉપર જતા જતા બધાની વાગી જવાની પૂંગી. ચડતા ચડતા હાલત ગંભીર થઈ ગઈ, ઘરે જવાની યાદ આવે. આ તો એનું એક્સપ્લેન ના બેને ચાલ્યા જ કરે. ચાલીને અડધો રસ્તો પાર થઈ ગયો. આને એવું થઈ ગયું. હે પ્રભુ તમે મનમાં વિચારતા હશો કે આ અડધું કેમ બતાવે છે, પણ તમારે આખો બ્લોગ બી જોવાનો ને. એટલે જ તમારી યુટ્યુબ ચેનલ છે આ નીચે આપેલી છે, તો સબસ્ક્રાઇબ કરજો. ત્યાં મોટો બ્લોગ આવશે. આજના માટે આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને પૂરો વિડીયો જોવા માટે કરી નાખજો મારી ચેનલને સબસ્ક્રાઇબ.